ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 124 પોઈન્ટ નંબર 2. આજની કથાની અંદર આવ્યું સારા અને નરસા બે વિભાગ પડ્યા. સારાની કિંમત નરસાથી થાય, નરસાની કિંમત સારાથી થાય. સુખની કિંમત દુઃખમાં થાય, દુઃખની કિંમત સુખમાં થાય. જિંદગીમાં આખી જિંદગી દુઃખ હોય, છેલ્લી અવસ્થાએ સુખ આવે, વાહ ભગવાન હારા દીધા હોય સુખના, હવે શાંતિ ના. આખું દુઃખ એની કિંમત સુખમાં થઈ અને સુખની કિંમત દુઃખમાં. ઓહો આવા દી ભોગવતો. હવે આવું ખરદાન ખાવા મળે છે. મહારાજે પંચાળાના પહેલામાં લખ્યું, રાજ સુખ ભોગ્યું હોય અને પછી વહી જાય, પછી ખરધાન જેવું ખાવા મળે, અથવા ડોડીની ભાજી અથવા મોથ એ ખાય ત્યારે વિચાર કરે આવું હું ખાતો. એમ જેને પહેલાં ભગવાનનું સુખ ભોગ્યું હોય અને પછી વહી જાય ને, પછી એને યાદ આવે કે પહેલાં આપણે આવો આનંદ કિલો કરતા માણસમાં રહીને. એક સાયકલમાં 4 જણ હાંકતા કા, ટાયર હતા કે નહોતા? હેઠ ટાયર હતા કે નહોતા? હતા. તો બોલે કોઈ એનો હાંકે જાય એમ. બોલો, બ્રહ્મની કિંમત બ્રહ્મથી થાય, સુખની કિંમત સુખથી થાય, ભક્તની કિંમત ભક્તથી થાય, મુક્તની કિંમત મુક્તથી થાય. એકબીજાની એટલે બ્રહ્મનું સુખ અને પરબ્રહ્મનું સુખ બે વિભાગ મહારાજ પાડ્યા. હજુ પદાર્થ મળે અને સુખ આવે એ પદાર્થનું કહેવાય, પદાર્થ ના મળે અને સુખ આવે એનું કહેવાય. મહારાજે ધર્મ પાળો અને ધર્મનું સુખ આવે, વૈરાગ રાખો અને વૈરાગનું સુખ આવે, આત્મનિષ્ઠા રાખો એનું સુખ આવે, ધર્મ રાખો અને ધર્મનું સુખ આવે. પણ ધર્મ ન રાખો છતાં એનું સુખ ક્યારે આવે? એને સ્વરૂપ નિષ્ઠા હોય તો. વૈરાગ ન હોય છતાં એનું સુખ આવે, એ સ્વરૂપ નિષ્ઠા પ્રતાપ. મહારાજ કે મધ્યના 13માં લખ્યું, મારે ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, એનું મને માન અભિમાન નથી. અભિમાન ન હોય તો એને સુખ આવે. હું ધર્મ પાળું છું, બીજાને પાળતા, એટલે જય સ્વામી નારાયણ. હા, હું આમ કરું છું, બીજાને શીખે જાઓ. હું મંદિરે આવું છું, ઘણા બાબા છે બજાર બે આવતા નથી. સમજ્યા ને? ખબર ને? એટલે એને શું કહેવાય? અભિમાન. હું કરું છું, ખરેખર ના નથી. પછી વાવી પર તોડવી નાખે એટલે કાંઈ ઉગે નહીં, એમને બી જાય, મહેનત જાય. એને કદાચ ન કરે હારા, બી તો ન ખોવે, સમય ન ખોવે. જો મારે અભિમાન નથી, મારે એનો ગર્વ નથી. સ્વામી બાપા કે ક્યારે કહેવાય? તમે ધર્મથી, હું ધર્મ પાળું તો જ મારું કલ્યાણ થાય, તો એનો અભિમાન કહેવાય, માન કહેવાય. હું વૈરાગ રાખીશ તો થાય, હું આમ કરી તો એમ નહીં. સ્વરૂપનો સંબંધ થાય તો એની જરૂર નથી, એની પેટમાં આવી જાય. અર્જુને કંઈ ધર્મ લોપ્યો હતો તોય ભગવાન ભેગા હતા, એટલે ધર્મ છે જે હોય જ, તો જ ભગવાન રહે. અધર્મ એવું ન રહે. પાછા ઘણા પ્રકારના ધર્મ હોય ને, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, એકાંતિ ધર્મ, નિર્વાસની ધર્મ, ભગવાનના સંબંધવાળો ધર્મ, ભાગવત ધર્મ, આ કેટલાય પ્રકારના છે, એક નથી. એટલે મને એનું અભિમાન નથી. અભિમાન ન હોય ત્યારે, સમજ્યા?
એ બધા સાધન છે. સાધનથી શું થાય? નદી તરાય, સમુદ્ર તરાય નહીં. સમજ્યા ને? મહારાજે પ્રથમના 160માં લખ્યું, નદી તરી તરી જવાય પણ સમુદ્ર હોય ત્યાં વાણની જરૂર પડે. એમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ, હર્ષ, શોક, હાન, વૃદ્ધિ, આ બધા છે ને નદી ને આત્મનિષ્ઠાવાળો હોય અથવા વગર આત્મ તરી જાય. પણ મૃત્યુ સમય, અંત સમય એ સમુદ્ર જેવો છે. એ સમય તો ભગવાનના આશરા આપી વાણ હોય ને તો એ તરી જવાય. શું કીધું? આશરા ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એને નિષ્ઠા એ હોય ને તો એને તરી જાય. ઓલા બધા સાધન કહેવાય. સાધન છે, સાધનનું કામ કરે. પણ કામે પેટ ભરાય, ધન કામે ઢગલો થાય ને. તો હોતા હોય ને તો એ કહે ત્યારે કર્મ કમાતા હોય અને ઓલું ઊંધે માથે કરતો હોય 15 કલાક તો એ 2 સડે માંડ ભેગા થાય કે ન થાય? એક ખાંડે તે તૂટે. બરાબર ને? એ ખાંધે ને તેર તૂટે એમ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, જે દી અમને ભગવાન નહોતા મળ્યા ને તે દી અમે પણ આમ કરતા. નહોતી જઈને પાસે નાથરી રે, જેમ તેમ કરીને ભરતા પેટ, ઊંડી માંડી અમારી હાલવા, અમે સૌભાગ્યા સાહુકાર. કોણ કે? નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એમ કે એક દી અમે બીજાને પાસે મોક્ષ માગવા જતા હતા. આજ અમારે શરણ આવે ને એનું પણ કલ્યાણ થઈ જાય. જોયું? આ શું કહેવાય? ભગવાનના આશરાનો પ્રતાપ, ભગવાનના સ્વરૂપ, એની નિષ્ઠા, આ એનું કામ છે. અમે એક દિવસ ભિખારી હતા અને આજ અમે અમારી ઊંડી મંડી હાલવા, અમે સૌભાગ્યા સાહુકાર. જોયું? જોયું ને? બોલો કેટલું શબ્દમાં ફેર, તાકાત. શબ્દમાં તાકાત કેટલી છે? બોલો. અમે સૌભાગ્યા સાહુકાર છીએ. જોયું? ઉઠતી બકાલ નથી, અમારી પેઢી જામી ગયેલી છે. બોલો. બિરલાન, તાતાન છે ને એ જામી ગયેલી છે ને. બોલો. એ અમારી પેઢી, અમારી સમજાય? બિરલાન, તાતા. દૂધ બકાલી હોય ને, સ્વામી બાપા કહેતા સવારે બમણું અને સાંજે ઉલાળ્યું કરી નાખે. બકાલું હોય ને, જે આવ્યું જે ભાવ ખાલી કરીને વયો જાય. બોલો. એટલે સ્વામી કે આ છે સાધનથી કલ્યાણ માન્યું હોય ને તો તમારી સમજણ છે ખોટી છે. કલ્યાણ છે આશરાથી. ધ્યાન રાખજો, સ્વરૂપ નિષ્ઠાથી. કેનો નંબર આવે? અર્જુનનો. બરાબર? સાધનમાં ધર્મરાજા. અમે નમૂને જોઈ તો તમે માનો, નકર તમે કઈ ઝોલા ખાઓ. અમે ધર્મરાજા હતા. કેટલું હતું? કેટલું કર્યું, પણ છતાં એને એમ છે મારું કલ્યાણ નહીં થાય. આ સાધન છે એનો અંત ના આવે. ગમે એટલે કરો ને તો અધૂરું અધૂરું અધૂરું. પૂરી, હાથધામ, 68 તીરથ, ભગવાનને સંત પ્રત્યક્ષ મળે તો પૂરું, નકર અધૂરું અધૂરું અધૂરું. જેનાથી પૂરું થાય? ભગવાનને સંત એના આશીર્વાદથી. સાધન છે નથી છે હાસા. બરાબર. એને મળશે. પૃથ્વી પર હાલે ને એને ઠેસ લાગે, આકાશમાં ઉડે ને એને ઠેસ લાગે. એને ગમે ત્યાં રોડ બેક કરે ને 15 ફૂટ ઊંચા તો એ કંઈ ન થાય. આકાશમાં ઉડવું છે. અને વાહન હાલતા હોય ને જે અડધો ફૂટ આવે ને રોક બેક તો આમ સગાડી.
શા માટે? પૃથ્વી પર હાલવું છે અને ઓલો આકાશમાં ઉડે છે. ભગવાન વચ્ચે કલ્યાણ સ્વામી કે આવું છે અને સાધન કરી કરીને દાંતડી લઈને નીંદવા જવાનું દરરોજ ઉઠીને. આ બકડ્યું, આ દૂધ, આ તાવી તો હલે રખડા પેડા. એને બકડ્યું, એને તાવી તો, એને સૂલો, એ બધું હોય. દૂધ નાખે હાલે રાખે, હાલે. સરસ મજાની વાત સમજાય. બ્રહ્મથી બ્રહ્મની કિંમત થાય, ભક્તથી ભક્તની કિંમત થાય. સુખની કિંમત એમાં થાય. ભક્તને જોઈ, જેને જોઈ ભગવાન સાંભળેવા. દેશ દેશાંતર બહુ ફર્યા, મનુષ્ય કા બહુ સુકાળ, ઝાકો દેખી સાથી ઠરે, વાકા પડ્યા તો કાળ. જેને જોઈ ભગવાન સાંભળે એવા ઓછા, ભગવાન ભૂલાવે એવા તો લાગડ છે, લાગડ. સમજાય ને? ભગવાન ભૂલાવે ને એવા લાગડ છે. ભગવાન યાદ કરાવી દે એવા ઓછા હોય ખરા, નથી એમને. આજે સત્સંગમાં બધું છે પણ આપણે દ્રષ્ટિ થાય ને તો આપણને ખબર પડે. બોલો, સહમાં ચડાવો તો દેખાય, સહમાં ન ચડાવો તો દેખાય નહીં. એટલે ભક્તની દ્રષ્ટિ લઈએ એ રૂપે સહમાં આપણે નહીં. સત્સંગમાં લેવાના કે ભક્તની દ્રષ્ટિ છે. કેવો ભગત છે, કેવું ભજન કરે છે. અરે ધર્મ પાળવો, ધર્મનિષ્ઠા. ધર્મ પાળવાનો સંગ કરવો એ સ્વરૂપનિષ્ઠા છે. સ્વરૂપનિષ્ઠા છે વરને ઠેકાણે, બીજા સાધન છે જાન્યાને ઠેકાણે. જાન્ય 5 દિવસ ચાલે પણ વરરાજ ન લઈ જાવ તો બહુ મજા આવે. એકનો નહીં લઈ જાવ, બાકી બધું પડે. એમ સાધન સ્વામી કે સાક્ષાત સુરતામાં 5મા કિરમ લખ્યું. સાધન છે બધા જાન્યા અને સ્વરૂપનિષ્ઠા છે એ વરને ઠેકાણે છે. વરરાજો છે, વરરાજાની કિંમત છે, ભલે જેવો હોય એવો હોય. જેવી તેવી સ્વરૂપનિષ્ઠા હોય ને એની કિંમત છે. જે સ્વરૂપ, જે સમાજ, જે ભગવાન, જે પુરુષ, જે વ્યક્તિ, જે આપણને મળ્યું આપણી માટે એ સર્વોપરી. આપણી ઝૂંપડી છે આપણે માટે સર્વોપરી રહેવા માટે. ઝૂંપડીમાં રહેવાય, 10 લાખ 2 કરોડનો બંગલો ત્યાં ન રહેવાય, બરાબર ને? ત્યાં ન રહેવાય. બરાબર. એમ જે પોતાનો અંગ એ મારીને ભજન કરે તો એને બહુ સમાસ થાય. જો આપણું અંગ છે, શું કરવાથી આપણને જગતના ઘાટ બંધ થાય અને ભગવાનના ઘાટ થાય. સમજ્યા? પાણી 1 ગ્લાસ પીએ ને તો સંતોષ થઈ જાય, પણ 20-25 લીટર પાણી ઉપર નાહીએ, માથા પર નાખો તો એમાંથી સંતોષ ન થાય. થાય? 1 ગ્લાસ પાણી પીવો ને તો આ જો કુંડમાં માથા પર નાહે ને 2 કલાક સુધી તો તરત ન બીજે એ નથી. પીધા વિના પ્યાસ ન ભાગે. હા, બરાબર બરાબર. મારે કોટી ઉપાય રે, પીધા વિના પ્યાસ ન ભાગે. એમ વસ્તુ એવી વસ્તુ થોડીક હોય છતાં એ સુખદાયી થાય અને મોક્ષદાયક બને છે. બોલું સહેજાન.